નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો હિમવર્ષા અને માવઠા અંગે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે। યુપી અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માવઠાનો માર લોકોને સહન કરવો પડ્યો છે। જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 7મી માર્ચ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે। ગુજરાતમાં હવામાનની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમીથી લોકો પરેશાન બનશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજને બનાવ્યાના ચાર જ વર્ષમાં તોડવાનો વારો આવ્યો છે। બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાની માંગ હજી અધ્ધરતાલે જોવા મળી રહી છે। 44 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને તોડવાનું ટેન્ડર હજી લટકતું હોય તેવું સામે આવી રહ્યું છે। તેનો તોડવાનો ખર્ચ કોન્ટ્રાક્ટરોને સતાવી રહ્યો છે। હવે સમય જ બતાવશે કે આ બ્રિજ તૂટશે અને ક્યારે નવો બનશે। તમે શું કહેશો આ મામલે? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન। પીએમ મોદીએ દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કર્યું છે। હુગલી નદી નીચે બનેલી આ ટનલ હાવડા મેદાન અને એસ્પ્લેનેડને જોડે છે। તેને દેશની પ્રથમ અંડર વોટર ટનલ તરીકે ઇતિહાસ રચ્યો છે। આ ઉપરાંત પીએમ કવિ સુભાષ અને હેમંત મુખોપાધ્યાય અને તરતલા માજે માહટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। હાવડા મેટ્રો સ્ટેશનને દેશના સૌથી ઊંડા મેટ્રો સ્ટેશન તરીકે પણ જોવાઈ રહ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।